ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાત અને આખા ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈ અને ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જગલાડકી જહાજ ભારતમાં કાચું તેલ લઈને આવશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈ અને ચિંતાઓ છે, પણ હવે ભારતની આ ચિંતા ઓછી થઈ શકે છે। દિલ્હીમાં ભારત સરકારના શિપિંગ મંત્રાલયના અધિકારી રાજેશ કુમાર સિન્હાએ આખી બાબતને લઈ અને નિવેદન આપ્યું છે અને ભારતીય જહાજ જગલાડકી એ 14 માર્ચના રોજ યુએઈથી રવાના થઈ ગયું છે અને આ જહાજ લગભગ 81,000 ટન કાચું તેલ લઈ અને ભારત આવશે। જહાજ અને તેના ઉપર સવાર તમામ ભારતીય નાવિકો પણ હાલ સુરક્ષિત છે અને આ જહાજ મુન્દ્રા પહોંચશે, એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને લઈ અને જે ચિંતા હતી એ ચિંતા હવે કરવાની જરૂર નથી। અને ખાસ કરી અને ભારતમાં જો પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની વાત હોય તો અમેરિકાએ પણ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટેની 30 દિવસની સ્પેશિયલ પરમિશન આપી છે। આ સમગ્ર બાબતે તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવશો।